નમસ્કાર. વર્ષા અડાલજા લિખિત તને સાચવે પાર્વતી આ શીર્ષકવાળી વાર્તા આપણે કાલે પહેલો ભાગ સાંભળ્યો હતો. રક્ષા, નચિકેત અને ચાંદની આપણે ત્રણેય પાત્રોથી પરિચિત છીએ. વધુ આગળ વાત ના કરતા વાર્તા આગળ શરૂ કરી દઈએ. પછી એક અખંડ યજ્ઞનો આરંભ થયો. રક્ષાએ તો પ્રસૂતિ પહેલા ઓફિસ છોડી દીધી હતી. નચિકેત ઘરે કોમ્પ્યુટર પર ફ્રીલેન્સ કામ કરવા લાગ્યો. એક એક ક્ષણની અને એક એક પૈસાની બચત હવે માત્ર ને માત્ર ચાંદની માટે. ચંદ્રમાનો ડાઘ ચાંદની પર ફેલાવા લાગ્યો. એ મોટી થતી ગઈ ને રૂપાળો ચહેરો બદલાવા લાગ્યો. એક આંખ ખેંચાઈ ગઈ, હોઠ લબડી પડ્યો, જમીન પર પગ ન માંડી શકતી, પંજા પર ચાલતા એ ગબડી પડતી. બાલ્કનીમાંથી બોન્સાઈ વૃક્ષો અદ્રશ્ય થઈ ગયા. વધારાનું ફર્નિચર મિત્રોને ત્યાં પહોંચી ગયું. રોજ ચાંદનીને લઈ રક્ષાને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ માટે જવું પડતું. કોઈ નોકરાણી બાઈ ટકતી નહીં ઘરમાં. એકવાર બંને બહારથી આવ્યા તો એક બાઈ ચાંદનીને ખુરશી સાથે બાંધી દઈ પોતે નિરાંતે બેસીને ટીવી જોતી હતી. પછી તો 24 કલાક ચાંદનીની સંભાળ બંનેએ હાથમાં લઈ લીધી. કોઈ ઋષિમુનિ ઘોર જંગલમાં અત્યંત કઠિન તપશ્ચર્યા કરે તેનાથી એક બાળકીને સાચવવાની આ તપસ્યા જરા પણ ઓછી નહોતી. સવાર પડતા જ ચાંદની પડી. ચાંદનીએ ચીસ કરી. ચાંદનીએ માખણ લીપ્યું. ઘરમાં સતત ચાંદની ચાંદની થયા કરતું. જરાક મોટી થતા એને એકલા જમાડવી, નવડાવવી, હોસ્પિટલ લઈ જવી બધું અઘરું બનતું હતું. નચિકેત રાત્રે કોમ્પ્યુટર પર કામ કરતો, સાથે ઇન્ટરનેટ પર બીજા માતા પિતાનો સંપર્ક કરતો. માહિતી, અનુભવો અને દવાની આપ-લે થતી. તારા અમેરિકા આવી ગઈ હતી. એક બપોરે ઘરે આવતા વેત વરસી પડી. ઇનફ રક્ષા, ઇનફ. તને હું કોલ પર અમેરિકાથી સમજાવતી ત્યારે ચાંદની હજી નાની છે એ તારી દલીલ મેં સ્વીકારેલી. પણ હવે ચાંદનીને 8મું બેઠું ને. એણે તને ચૂસી લીધી છે. અરીસામાં તે છેલ્લે તને ક્યારે જોઈ હતી? રક્ષા, સાવ છોતરા જેવી થઈ ગઈ છે તું. તારા મને વચ્ચે ટોક નહીં. આજે તું માત્ર મારી વાત સાંભળ. જરા યાદ કરવા મથી જો. તે અને નચિકેતે છેલ્લે ક્યારે પ્રેમ કરેલો? છેલ્લે ક્યારે કોઈ મસ્ત ફિલ્મ સાથે જોઈ હતી કે ડિનર લીધેલું? કયા ભવમાં દરિયામાં પગ બોળી ઊભા રહેતા સૂર્યાસ્ત જોયો હતો? તને કાંઈ યાદ છે? ચાંદની પાસે આ બધાનું મહત્વ કેટલું? રક્ષા, બી પ્રેક્ટિકલ. ચાંદની મોટી થશે, એનું શરીર બોલશે ત્યારે એ લિટરલી સાપનો ભારો બની જશે. ને જો ફરીથી 100મી વાર મને ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈની વાર્તા કહેવા ના બેસતી. તારાએ રક્ષાને સામે બેસાડી. મારી વાત શાંતિથી સાંભળ. ચાંદનીને સ્પેશિયલ હોમમાં મૂકી દે. અમેરિકામાં તો ખેર તું ગમે તેટલી તપશ્ચર્યા કરે તોય ઉપરથી દેવતા ઉતરીને આવે ને તથાસ્તુ કહી ના શકે. એ રાત્રે ચાંદનીએ જમતા જમતા ખૂબ કવરાવી. સૂપનો બાઉલ ઢોળી નાખ્યો. ચાંદનીનું વજન ખાસ્સું વધી ગયું હતું. ડોક્ટર હળવા ખોરાક માટે આગ્રહ રાખતા, પણ ચાંદની મીઠાઈ, ખાંડ અને માખણની શોખીન હતી. સૂપ જોતા જ એણે ઢોળી નાખ્યો. એના કપડાય બગડ્યા અને બધું સાફ કરતા રક્ષા જીવ પર આવી ગઈ. ભૂખ લાગી હતી. વધ્યું ઘટ્યું ખાઈ લઈ ચાંદનીને પડખામાં થાબડતી એ પલંગમાં પડી. નચિકેત હેલ્પ સપોર્ટ ગ્રુપની મીટિંગમાં બહારથી જમીને આવ્યો હતો અને કોમ્પ્યુટર પર ઈમેલ કરી રહ્યો હતો. ઉઘાડા શરીરે શોર્ટ્સ પહેરી કામ કરી રહ્યો હતો. એની ખુલ્લી માસલ પીઠ પર રક્ષાની નજર ચંદન ઘોની જેમ વળગી પડી. તારાએ પૂછ્યું હતું. એને યાદ આવી ગયું. તમે છેલ્લે પ્રેમ ક્યારે કરેલો? ક્યારે કર્યો હતો પ્રેમ? ચાંદની નાની હતી ત્યારે ઝડપથી બધું આટોપી લીધેલું શરીર સુખ, અને પછી તો એ શક્ય નહોતું. ચાંદની મોટી થઈ ગઈ અને નચિકેત ધીમે ધીમે ચાંદનીના પલંગના સામ્રાજ્યમાંથી બહાર હડસેલાઈ ગયો હતો.
મીટિંગ સરસ ગઈ હો રક્ષા. અમે એક કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છીએ. નચિકેત સામે આવીને ઊભો રહ્યો. રક્ષાએ નચિકેતને વળગી પડવાનું મન થયું. એણે તરત કહ્યું, કાલે કહીશ મને, હું ખૂબ થાકી ગઈ છું. ચાંદનીએ ઈર્ષાથી તગતગતી આંખે રક્ષાને સજ્જડ બાથ ભીડી દીધી હતી. ભલે, હું કાલે વાત કરીશ, એમ કહેતા નચિકેત નીચે ઝૂક્યો. રક્ષાના હોઠે હળવું ચુંબન કર્યું કે ઘુરકાટ કરતી ચાંદનીએ ઝપ દઈને નચિકેતના વાળ પકડી લીધા. રક્ષાએ અચાનક ચાંદનીને પીઠ પર જોરથી માર્યો. એનો હાથ છૂટી ગયો અને હવે એ રડવા લાગી. નારાજીથી નચિકેત બોલ્યો, રક્ષા, તે ચાંદની પર હાથ ઉપાડ્યો તો શું કરું? એ જેમ મોટી થાય છે એમ જિદ્દી. કમ ઓન રક્ષા, તું જાણે છે શરીરથી મોટી થઈ છે, પણ સમજની મોટી નથી થતી. તકિયામાં મોં ખોસતા રક્ષા રડી પડી. એની પાસે જવાની નચિકેતની હિંમત ન ચાલી. એ બહાર ચાલી ગયો. ચાંદનીના હાથે રક્ષાને ફરી વીંટળાઈ વળ્યા. એને જોરથી ધક્કો મારી દેવાનું મન થયું, પણ ચાંદનીની પકડમાંથી છૂટવું એટલું આસાન નહોતું. ઓ ભગવાન, તારા કહેતી હતી એમાં ખરેખર હવે ભાંગી પડવાની અણી આવી ગઈ હતી. ક્યારેક કપરા ચડાણ તો કદી ખાડા ટેકરાવાળી કેડી નીચે અને નીચે ઉતરતી દેખાતી. બંને હાંફતા, થાકી જતા, પડતા આખડતા ચાલતા રહેતા. સમયનું અંતહીન ધગધગતું રણ પસાર કરવાનું હતું. રસ્તે કોઈ માઇલસ્ટોન નહોતો. નકશાની રેખાઓ વિના ક્યાં પહોંચવાનું હતું એ કોઈને ખબર નહોતી. ચાંદનીના ભરાવદાર શરીર પર રક્ષા છેક પગ સુધીનો ગાઉન પહેરાવતી. એમાંથી એના મોટા સ્તન ઉછળી આવતા, જેનાથી રક્ષા ફફડતી હતી. એ સમય પણ આવ્યો. ચાંદનીએ પહેલીવાર પીરિયડ આવ્યા ત્યારે ડરના માર્યા આખા ઘરમાં દોડાદોડ કરી આખું ઘર એણે લોહીથી ચીતરી મૂકેલું. આખરે મીણબત્તી સળગાવી એને ડરાવી સાફ કરી પેડ બાંધ્યું ત્યારે આ ક્રિયા ફરી ફરી હંમેશા કરવાની છે એ વિચારથી રક્ષાને કમકમા છૂટી ગયા. વર્ષોથી નચિકેત ચાંદનીને નવડાવતો. દીકરીના નગ્ન શરીરને જોવાનો છોછ ક્યારનોય છૂટી ગયો હતો. એ દિવસે નચિકેત ચાંદનીને નવડાવતો હતો. રક્ષા પાણી રેડતી હતી. નચિકેત ચોકલેટની ચિકાસ એના શરીર પરથી ચોળીને કાઢતો હતો ત્યાં તો ચાંદની નચિકેતના બંને હાથ એના સ્તન પર દાબી રાખી આનંદથી ઉછળવા માંડી. સળગતા અંગારા પર હાથ પડ્યો હોય એમ નચિકેતને હાથ પાછા ખેંચી લેવા પડ્યા. એની નજર રક્ષા સામે મળી અને રક્ષાની નજર પણ ઢળી ગઈ. ચાંદની લપસી પડી અને માંડ માંડ એને બચાવી. વજનદાર શરીરને ઉંચકીને બંનેએ બહાર કાઢ્યું. ચાંદની ભર ઊંઘમાં પડી ત્યાં સુધી રક્ષા જાગતી રહી. એ નચિકેત પાસે આવી ત્યારે કોમ્પ્યુટર ટેબલ પર માથું ઢાળી ઊંઘી ગયો હતો. રક્ષાનો સ્પર્શ થતાં જ એ જાગી ગયો. દુબળો સૂકો હાથ પકડી બંને સોફામાં બેઠા. નચિકેત, હવે ચાંદનીને કોઈ સંસ્થા કે આશ્રમમાં મૂક્યા વિના છૂટકો નથી. આટલા વર્ષોમાં પહેલી જ વાર નચિકેતને હતાશ જોયો. સમજુ છું રક્ષા, દીકરી છે ને, ક્યાં સુધી એને દુનિયાની નજરથી બચાવીને રાખી શકીશું? ઘરમાં તો પૂરી નહીં શકાય ને. એક સ્ત્રી અને મા તરીકે એ સત્ય હું ક્યારની જાણું છું નચિકેત. જેટલી વાર ઘરની બેલ રણકે છે ને, ચાંદનીને ઘરમાં રાખી બારણું બંધ રાખી બહાર જ કામ પતાવી દઉં છું. વોચમેન, બાજુવાળાનો નોકર, ધોબી, અરે હજી હમણાં જ પોસ્ટમેન આવ્યો હતો. તારા રજિસ્ટર લેટર માટે સહી કરવા બોલપેન લેવા માટે મેં બારણું ખોલ્યું કે ચાંદની બહાર દોડી આવી. ગાઉન ઊંચો કરી પેટ પર ખંજવાળતી હતી અને પેલો પોસ્ટમેન, પ્લીઝ રક્ષા, આંખ કાન બંધ કરી દઉં એનાથી વાત બંધ નથી થતી અને કદાચ બની શકે કે તેને ટાળી પણ નથી શકાતું નચિકેત. નચિકેતે ચૂપચાપ રક્ષાની જરા ઝૂકી ગયેલી પીઠ પર હાથ પસવાર્યો અને કંપી ગયો. ચાંદનીની વધતી કાયાનો બોજ હવે ઉંચકાય એમ નથી. નચિકેત, તારાએ એક સંસ્થામાં ચાંદનીનું નામ ક્યારનુંય લખાવી રાખ્યું હતું. ત્યાં તરત જગ્યા મળવી મુશ્કેલ છે. સંસ્થા આમ તો આશ્રમ જેવી છે. ગામ બહાર નિશાળ
વિશાળ કેમ્પસમાં છોકરીઓ માટે ખાસ જુદો વિભાગ છે. કાલે જ તારાને કહું છું કે ત્યાં તપાસ કરે. ચાંદનીને જગ્યા ક્યારે મળી શકશે? નચિકેત રક્ષાને વળગી પડ્યો. આજે એણે નિર્બંધ આંસુ વહેવા દીધા. રક્ષાએ એના ચહેરાને બે હાથમાં લઈ લીધો અને એના આંસુને જોઈ રહી. શાંત થાઓ નચિકેત. આમ પણ દીકરીને ક્યારેક તો વિદાય આપવાની જ હતી ને. આજે જવાનું છે. ન મંગળ ગીત ગવાયા ન શરણાઈ. બાર સાખે આસોપાલોનું તોરણ બાંધવાનું નથી. લાપસીના આંધણની પણ શું જરૂર છે? તારા અને રક્ષાએ કપડાં અને જરૂરી ચીજ વસ્તુઓની બેગ તૈયાર કરી લીધી છે. બેન્ડ વાજા વગાડવાની જરૂર નથી. ચૂપચાપ નીકળી જવાનું છે. ચાંદની સાંજમાં સમજી ગઈ છે. કશું બનવાનું છે એટલે હરખાય છે. નચિકેત સૂન મૂન બેસી રહ્યો. રક્ષા પાસે આવી અને નચિકેતના ખભે હાથ મૂક્યો. આપણાથી થાય તે બધું કરી છૂટ્યા. તું કહેતો હતો ને, વી વેર ધ ચોઝન વન. તો હું અને તું હવે હિંમત હારીએ એ કેમ ચાલે? પણ આમ આવી વિદાય? નચિકેત, ત્યાં એ વધારે સુરક્ષિત છે? એ સધિયારો ઓછો છે? તારાએ સુટકેસ બંધ કરી. બધું આવી ગયું ને રક્ષા? નચિકેત, તું એ જગ્યા જોઈશ તો ખુશ થઈશ. ખુલ્લા નૈસર્ગિક વાતાવરણમાં એના જેવી બીજી છોકરીઓ સાથે ચાંદની જીવનભર શાંતિથી જીવી શકશે. એક ફોર્માલિટી બાકી છે. આ ફોર્મ પર સહી કરી દો તમે બંને. આ શેનું ફોર્મ છે? તમે માતા પિતા તરીકે રાજી ખુશીથી તમારી દીકરીનું ગર્ભાશય કાઢી નાખવાની સંમતિ આપો છો. ફોર્મ પર પેન મૂકી તારા અંદર જતી રહી અને કંકાવટી લઈ બહાર આવી અને રક્ષા સામે ધઈરી. ચાલ રક્ષા, ચાંદનીના કપાળે ચાંદલો કર. રક્ષાએ કંકુમાં આંગળી ઝબોડી. લેખિકાએ વાર્તા અહીંયા પૂરી કરી દીધી છે. અંત જે છે એ સ્પષ્ટ રીતે લખીને આપ્યો નથી, ભાવકો ઉપર મૂકી રાખ્યો છે. ખૂબ હૃદયસ્પર્શી વાર્તા હતી. મને વાંચવામાં આવી અને મને ખૂબ ગમી, એટલે આપ સૌની સાથે અહીંયા શેર કરી છે. કાલે મળીશું ફરી એક નવી વાર્તા સાથે.